બધાને ખબર પછી નિયમની જોગવાઈ એવી છે બીએલઓ ફોર્મ કરતા આધાર પુરાવા રજૂ કરવો એટલે પુરાવો રજૂ કરવો પડે કે આ ગામમાં રહેતા ખાલી 7 નંબરનું ફોર્મ ભરી શકાતું 7 નંબરનું ફોર્મ ખોટું ભર્યું એના સામે ગુનો દાખલ કરવાની જોગવાઈ તમે એનાથી ઇન્ફોર્મ કરો એટલે આ ઘણા બધા 500 નામો આ 80 ના માંડિયામાં એવા લેવા સુરતબાજીમાં ઘણા બધા નામો આખા તાલુકામાં તમે એનાથી જાણ આખા સમાજ પરિસ્થિતિ એટલે આ જેને પણ અરજી કરી હોય એના સામે ફોજદારી ગુનો દાખલ આપણા ઓલે ફરિયાદ નોંધાવી છે અમારી માંગણી બધા હાજર હોય તમે ખોટા ફોર્મ ભરાય આપતો જેવી રીતે કાંઈ ના પાસે તમે ફરિયાદ ન કરે તો નામ તો ક્યાં બીજી વાર આનું કોઈ કામ કરે પાક બેસતો તમારી અધિકારી તમારી ધાક બરકરાર અને આજે છે અને આ ખોટું આપો એક મેજોરિટી ટાર્ગેટ બનાવવામાં આવેલું એક ગામ નથી 8-10 ગામ આ દાખલા તરીકે સિકરપુર સુરભરી સિકરપુરમાં 456 નામ છે ખાલી દુશ્મનો અને લાકડીયા એક મેજોરિટી ટાર્ગેટ તરીકે બનાવવામાં આવેલું આ સિકરપુરમાં 2 વાર તાલુકા પંચાયત લડ્યો જિલ્લા પંચાયત લડ્યો બધા જ મારી સાથે મારા ઘરનો કોન્ટેક્ટ અને એની વાત હતી કે કાનપુરે તમે હાલો સાથે આવી વાત કરો વેપારી આવો અન્યાય થયો છે એક તો નામ નથી કરે લડાઈ કરો સિકરપુર સુરભરી મારિયા ફોજદારી નોંધાય તો એ એફિડેવિટ બીજી જગ્યાએ એફિડેવિટ રજૂ કરે કે બન્યા પૂરતી રજૂ કરી મારી મારો વાંધો પાછો આવી એક મારી રજૂઆત છે વાંધો ઉઠાવતા કોન્ફરન્સ કરી એ બધા કરાય કે તમે આપણે લખાણ છે આ નંબર સ્કૂલ કરવામાં આવે રજૂ કોણે કર્યું ફોર્મ કેમ લઈ લીધું દાખલા જેટલા આગેવાનો છે એમાંથી બધા આવેલા છે બાળકોને સરપંચ નામ નીકળી ગયેલા છે જે અમને મોટો અન્યાય થયો છે આ અન્યાય સહેન થાય નથી તેમ છતાં પણ આજે અહીંયા ગ્રામ અધિકારી પાસે અમે રજૂઆત કરેલી છે અને એનો અમને ઉકેલ જલ્દીથી જલ્દી આવે એના માટે અમે પૂરા પ્રયાસ કર્યા છે ગામના માણસો ધંધો રોજગાર મૂકીને અહીંયા પ્રાંત કચેરી આવેલ છે રજૂઆત કરવા માટે જે કોઈ જવાબદાર માણસ હોય એમને પૂરેપૂરો એની જવાબદારીમાં જે આવે છે એના ખુલાસા થાય અને અમારા ગામના માણસોને ન્યાય મળે એવી મારી રજૂઆત છે હું હાજી સિદ્દીકભાઈ હાજી સુલેમાનભાઈ ત્રાયા શિકારપુર કરવું પડે એમ છે ફોટો લઈ આપણે વાંચીને કરીએ